વડોદરામાં ચિલ્ડ્રન બેંક નોટ અને નકલી સોનાને લઈને દરોડા પાડવામાં આવ્યા। પીસીબી, એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ। તાંદલજા વિસ્તારના ચાંદ પાર્ક હાઇટ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ઇલિયાઝ અજમેરીના ભાઈ ઇદ્રિશને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ચિલ્ડ્રન બેંકની રૂપિયા 1.5 કરોડની નોટો જપ્ત કરાઈ છે। 3 કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ પણ જપ્ત કરાયા છે। ત્યારે એફએસએલ અને બેંક અધિકારીઓ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે। ઇલેક્ટ્રિક તરાજુ અને નોટો ગણવાના મશીનો પણ ત્યાંથી મળી આવ્યા છે। તો આજે નકલી નોટો મળી આવી છે, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, જે રીતે આ જે નોટો મળી આવી છે, નોટો ગણવાનું મશીન પણ ત્યાંથી મળી આવ્યું છે, નકલી સોનું પણ મળી આવ્યું છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જેપી પોલીસ સ્ટેશન દ્વારા છેતરપિંડીના કેસમાં ઇલિયાઝ અજમેરીની ધરપકડ કરવામાં આવી હતી। તેને મહિલાને નકલી સોનું ઓછી કિંમતે આપવાની લાલચ આપીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા અને જે કેસને લઈને પોલીસ પંચનામું કરવા માટે આરોપી ઇલિયાસના ચાંદ પાર્ક હાઇટ્સના જે C102 ફ્લેટ છે ત્યાં પહોંચી હતી। તે દરમિયાન તેનો ભાઈ ઇદ્રિસ અજમેરી ત્યાં ઉપલબ્ધ હતો। પોલીસને ઘરમાં પંચનામું અને સર્ચ દરમિયાન ચિલ્ડ્રન બેંકની 1.5 કરોડ રૂપિયાની કરન્સી સાથે જ 3 કિલો નકલી જે સોનું છે તે મળી આવ્યું છે અને તેને જપ્ત કરવામાં આવ્યું છે અને તેને લઈ જવામાં આવ્યું છે। પોલીસે એફએસએલની પણ મદદ લીધી હતી। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ ક્યાંથી આટલી બધી રૂપિયાની નોટો લાવ્યા છે, ડુપ્લિકેટ સોનું ક્યાં બનાવતા હતા તે દિશામાં પણ તપાસ કરી છે। હાલમાં આરોપી જે છે ઇદ્રિસ અજમેરી, તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે પોલીસની આ કાર્યવાહી કલાકો સુધી ચાલી અને પોલીસે પોતે નોટ ગણવા માટે મશીન, ઇલેક્ટ્રિક મશીન સહિતના તમામ સાધન સામગ્રી પણ ફ્લેટમાં મંગાવી હતી। પોલીસની કાર્યવાહીથી આજુબાજુના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને જે રીતના આ જે શખ્સ છે તે રાજેશ પરીખ એટલે કે હિન્દુ નામ ધારણ કરીને પણ છેતરપિંડી કરતો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી રહી છે, જેમાં પોલીસ દ્વારા હજુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર રવિ માહિતી આપવા બદલ।